આણંદ એસઓજી પોલીસે જિલ્લાના બેવડા સ્થિત આરટીઓ કચેરી બહારથી એક કૌભાંડી ઝડપી પાડ્યો છે। અહીં ડ્રાઇવિંગ લાયસન્સનું રિન્યુઅલ માટે જરૂરી એવા ફિટનેસ સર્ટિ ડુપ્લિકેટ બનાવીને ઊંચી કિંમતે વેચાઈ રહ્યા હતા। પોલીસે આ મામલે કૌભાંડને અંજામ આપનારા પિતા પુત્રની જોડીને ઝડપી પાડી છે। આણંદની આરટીઓ કચેરી બહાર નકલી ફિટનેસ સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું છે। ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવવા માટે હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટ જરૂરી હોય છે, જે માન્યતા પ્રાપ્ત તબીબો દ્વારા ટેસ્ટ બાદ ઇસ્યુ થાય છે। પરંતુ ઘણા અરજદારો હોસ્પિટલ જવાનું ટાળે છે, જેમાં રિઝવાન વોહરા અને સાહિલ વોહરાના પિતા પુત્રની લેભાગુ જોડીએ બેડવા ગામ પાસે આવેલી આરટીઓ કચેરીની બહાર નકલી સર્ટિફિકેટ બનાવી અને વેચવાનું શરૂ કર્યું। પોલીસે દરોડામાં તેમને કાર સહિત દબોચી લીધા અને ગુનો નોંધ્યો। આધારે બાતમીવાળી જગ્યાએ એસઓજી દ્વારા રેડ કરતા બાતમી હકીકતવાળા વાહન તથા આ બે ઇસમો નામે રિઝવાન વોહરા તથા રાહિલ વોહરા મળી આવેલા, જેમની ઝડપી તપાસ કરતા ગેરકાયદેસર રીતે બનાવેલ 3 ડોક્ટરના સિક્કા તથા 27 બોગસ સર્ટિફિકેટ મળી આવેલ છે, જે અન્વયે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ આણંદ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે। પોલીસ તપાસ અને પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેઓ છેલ્લા 1 વર્ષથી નકલી સર્ટિફિકેટ વેચી રહ્યા હતા। પોલીસે કારમાંથી 3 તબીબોના નકલી રબર સ્ટેમ્પ અને 27 નકલી સર્ટિફિકેટ પણ જપ્ત કર્યા છે। એટલે અમારો સૌથી પહેલો ગોલ એ હશે કે આમાં કેટલાની સંડોવણી છે, કોણ આમાં સામેલ છે અને આની આધારે કેટલા પાસ થઈ ગયા છે સર્ટિફિકેટ્સ, એ અમે અમારા તપાસનો વિષય રહેશે। કેટલા પૈસા લેવામાં આવતા આ હાલમાં જ આ બે ઇસમોને અમે અહીંયા લાવ્યા છીએ, એટલે આ તમામ વિગતો અમે એમની પાસેથી મેળવીશું। આ ઘટનાએ આણંદ આરટીઓમાં મોટું કૌભાંડ હોવાની શંકા જન્માવી છે। ત્યારે પોલીસ પણ અગાઉ બોગસ સર્ટિફિકેટથી ઇસ્યુ થયેલા લાયસન્સ અને કચેરીના કર્મચારીઓની સંડોવણી પણ ચકાસવા માટે તજવીજ હાથ ધરી રહ્યા છે। કેસમાં વધુ ખુલાસા થવાની પણ શક્યતા સેવાઈ રહી છે। રૂપેશ ચોકસી, આણંદ,